છોટાઉદેપુરના નસવાડી એપીએમસીની 16 બેઠકોની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે। 9મીએ યોજાનાર મતદાન માટે ફોર્મ ભરવા માત્ર એક જ દિવસનો સમય મળતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે। સૌથી મોટો સવાલ વેપારી વિભાગને લઈને ઊભો થયો છે, જ્યાં 4 બેઠકો સામે માત્ર 2 જ મતદારો નોંધાયા છે। અગાઉ 378 મતદારો ધરાવતા આ વિભાગમાં સંખ્યા ઘટતા બંને ઉમેદવારો બિનહરીફ થાય તો પણ 2 બેઠકો ખાલી રહેવાની સ્થિતિ સર્જાય છે। સરકારી નિયમોના કારણે વેપારીઓનું પ્રતિનિધિત્વ ઘટવાની શક્યતા વચ્ચે રક્ષાબંધન પછી તુરંત પ્રક્રિયા શરૂ થતાં સમગ્ર વેપારી આલમમાં ચૂંટણી પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠ્યા છે। સમિતિ નસવાડીની ચૂંટણી તારીખ 9/9/2026ના રોજ છે, જેની ખેડૂત વિભાગમાં 10 બેઠકો છે, જેના કુલ મતદારો 533 છે। વેપારી વિભાગમાં 4 બેઠકો હોય છે, પરંતુ 2 જ મતદારો છે, અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ મત વિભાગમાં 2 બેઠકો છે, એમાં 63 મતદારો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન સમિતિની ચૂંટણી જાહેર થઈ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે એપીએમસી છે તેમાં 10 બેઠકો ખેડૂત વિભાગમાં છે, 2 બેઠકો સહકારી ખરીદ વેચાણ વિભાગમાં છે અને 4 બેઠકો વેપારી વિભાગમાં છે। જ્યારે ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી તેમાં 29 તારીખ એક જ દિવસ ફોર્મ ભરવાની આપવામાં આવી છે, ત્યારે અધિકારીઓએ કાળજી લીધી નથી અને જ્યારે ચૂંટણીની તારીખો જાહેર કરતા હોય ત્યારે તમામ જે તારીખો હોય તેના પર નજર રાખવી જોઈએ। જ્યારે એક દિવસમાં ફોર્મ ભરવામાં કોઈ ઉમેદવારને મુશ્કેલી પડે તો તેની ઉમેદવારી પણ જઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।